નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। અમરેલી જાફરાબાદ ખાતે રાજકીય આગેવાનોએ ખલાસીઓના પરિવારજનોની મુલાકાત કરી। અમરેલીના જાફરાબાદમાં 3 બોલ્ટની જળ સમાધિ બાદ તંત્ર એલર્ટ। જાફરાબાદના 11 ખલાસીઓ લાપતા છે, ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ બાદ 2 મૃતદેહ મળ્યાના અહેવાલ મળ્યા હતા। ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓના પરિવારજનોની મુલાકાત કરી। ગુજરાત મુખ્ય દંડક કૌશિક વેકરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન સિયાર, ભાવેશભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ સંદીપ સિયાર, પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી સહિત અધિકારીઓએ ખલાસીઓના ઘરે જઈ અને દુઃખમાં સહભાગી થયા। જાફરાબાદ કોળી સમાજની વાડીએ પણ ખલાસીઓના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી। જાફરાબાદમાં હજી 9 ખલાસીઓને શોધખોળ કરવા માટે તંત્ર વરસાદ અને પવન વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહ્યું છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલીથી।